નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું રોહિત પટેલ ધોરણ 9ની મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વેગ વિશે ભણ્યા હતા. વેગ, સરેરાશ વેગ, અચળ વેગ અથવા નિયમિત વેગ. બરાબર. તો આજનો તાસ ચોથો લેક્ચર. બરાબર. પ્રશ્ન નંબર 15, વેગના ફેરફારનો દર. ગયા લેક્ચરમાં વેગ વિશે ભણ્યા હતા. આ લેક્ચરની અંદર વેગના ફેરફારનો દર એટલે સમયની સાથે વેગમાં ફેરફાર થાય છે, બદલાવ આવે છે. આ રાશિને આપણે શું કહીએ છીએ? પ્રવેગ, એક્સેલરેટર. વાહનની અંદર વાહનની ઝડપ વધારવા અને ઘટાડવા માટે જે સાધન વપરાય છે આપણા હાથમાં હોય છે. બાઇકની અંદર, સ્કૂટરની અંદર, એક્ટિવાની અંદર. બરાબર. આપણે હાથથી જે એક્સિલેટર વધારીએ છીએ, ઘટાડીએ છીએ, જેને ગુજરાતીમાં શું કહેવાય? પ્રવેગક. એક્સેલરેટર, પ્રવેગક. પ્રવેગમાં વધારો ઘટાડો કરનાર સાધન. પ્રવેગ વધારે પણ ખરા અને પ્રવેગમાં ઘટાડો પણ કરે એ સાધનને આપણે શું કહીએ છીએ? પ્રવેગક, એક્સેલરેટર. આપણે એક્સિલેટર કહીએ છીએ. આ એ જ સાધન છે જે પ્રવેગમાં વધારો પણ કરે છે અને ઘટાડો પણ કરે છે. યાની કે વેગનું મૂલ્ય વધારે પણ ખરા અને વેગનું મૂલ્ય ઘટાડે પણ ખરા. બરાબર. વેગમાં ફેરફાર કરે તો આ વેગમાં થતા ફેરફારના દરને આપણે શું કહીએ છીએ? પ્રવેગ. એક નવી રાશિનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. પરીક્ષામાં આ ટોપિક પૂછાતો નથી, પરંતુ પરીક્ષા માટે અગત્યનો કહી શકાય. પરીક્ષામાં આની વ્યાખ્યા, સૂત્ર, એકમ પૂછાતું હોય છે, તો આપણને ખ્યાલ તો હોવો જોઈએ કે પ્રવેગ શું છે, પ્રવેગ રાશિ શું છે. એ ખ્યાલ માટે આપણે આનો અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ. નિયમિત ગતિ દરમિયાન પદાર્થનો વેગ સમય સાથે અચળ જળવાઈ રહે છે. તમે જાણો છો કે જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો પદાર્થના વેગ સમય સાથે કેવો રહેવાનો છે? અચળ રહેવાનો છે, એટલે કે બદલાવાનો નથી. આવું આપણે ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. યાની કે પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ વેગી, નિયમિત વેગી ગતિ કરે છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર કેવો મળશે? આપણને શૂન્ય મળશે. યાની કે પદાર્થના વેગના મૂલ્યમાં ફેરફાર થશે નહીં. ના વેગ વધશે કે ના વેગ ઘટશે. વેગનું મૂલ્ય સ્થિર જળવાઈ રહેશે. હવે વેગના મૂલ્યમાં જો ફેરફાર નહીં થાય તો પ્રવેગનું મૂલ્ય આપણને કેવું મળશે? શૂન્ય મળશે. યાદ રાખજો. જો વેગના મૂલ્યમાં ફેરફાર નહીં થાય તો પ્રવેગનું મૂલ્ય શૂન્ય મળે. આટલું યાદ રાખવાનું. તો પ્રવેગનું મૂલ્ય મેળવવું હોય તો વેગના મૂલ્યમાં ફેરફાર થવો જરૂરી છે. કાં તો વેગનું મૂલ્ય વધવું જોઈએ, કાં તો વેગનું મૂલ્ય ઘટવું જોઈએ. તો જ આપણને પ્રવેગનું મૂલ્ય મળે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. અનિયમિત ગતિની વાત કરીએ. અનિયમિત ગતિ દરમિયાન પદાર્થનો વેગ સમય સાથે બદલાયા કરે છે. તમે જાણો છો કે જો પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય ત્યારે એના વેગના મૂલ્યમાં વધારો પણ થતો હોય અમુક સમય, અને અમુક સમયે વેગના મૂલ્યમાં ઘટાડો પણ થતો હોય છે. તો જુદા જુદા સમયના ગાળે તથા ગતિપથના જુદા જુદા બિંદુઓએ, બરાબર, અલગ અલગ સ્થળોએ વેગના મૂલ્યો કેવા મળે છે? આપણને જુદા જુદા મળે છે. વેગનું મૂલ્ય જુદું જુદું હોય છે. હું કઈ ગતિની વાત કરું છું? અનિયમિત ગતિની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો વેગના મૂલ્યમાં થતો ફેરફાર આપણને શૂન્ય મળતો નથી. અનિયમિત ગતિમાં વેગનું મૂલ્ય શૂન્ય ના મળે. અને વેગનું મૂલ્ય શૂન્ય ના મળે એનો મતલબ કે આપણને પ્રવેગનું મૂલ્ય ધન અથવા ઋણ મળે ખરા. તો વેગમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવા માટે આ પ્રવેગ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કઈ રાશિ? પ્રવેગ, એક્સેલરેશન. એક્સેલરેશન, પ્રવેગ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજ્યા કે વેગના મૂલ્યમાં ફેરફાર થાય
તો જ પ્રવેગ નામની રાશિ ઉદ્ભવે. જો વેગના મૂલ્યમાં ફેરફાર નહીં થાય, વેગના મૂલ્યમાં થતો ફેરફાર જો શૂન્ય હશે તો પ્રવેગ નામની રાશિ ઉદ્ભવશે નહીં. બરાબર. જો તમારે પ્રવેગ નામની રાશિ ઉદ્ભવવા દેવી હોય, ઉત્પન્ન કરવી હોય, તો વેગના મૂલ્યમાં ફેરફાર કરવો જરૂરી છે. ખાસ યાદ રાખજો, વેગનું મૂલ્ય બદલાતું રહેવું જોઈએ. જો વેગનું મૂલ્ય બદલાતું રહેશે તો જ પ્રવેગ નામની રાશિ ઉદ્ભવ પામશે, ઉત્પન્ન થશે. બરાબર. આપણે ધારો કે બાઇક લઈને ગતિ કરતા હોય, બાઇક લઈને નીકળ્યા હોઈએ તો એક્સિલેટર અમુક સમય વધારીએ છીએ અને અમુક સમયે ઘટાડીએ છીએ. જ્યારે રસ્તો ખુલ્લો હશે ત્યારે આપણે એક્સિલેટરમાં વધારો કરીએ છીએ, યાની કે પ્રવેગનું મૂલ્ય ધન મળે છે આપણને. અને ટ્રાફિકવાળો રસ્તો હોય, કોઈ રસ્તામાં ગાય આવી હોય, બરાબર, અથવા ટ્રાફિક વધી ગયો હોય, ત્યારે આપણે વાહનની સ્પીડ, બાઇકની સ્પીડ ધીમી કરીએ છીએ. બરાબર. બાઇકની સ્પીડ ધીમી કરીએ છીએ એનો મતલબ કે એક્સિલેટર નીચે તરફ જવા દઈએ છીએ. બરાબર. વેગનું મૂલ્ય ઘટાડીએ છીએ અને વેગનું મૂલ્ય ઘટાડીશું એટલે પ્રવેગ ઉત્પન્ન થશે. પ્રવેગનું મૂલ્ય આપણને ઋણ મળશે. બરાબર. ખાસ યાદ રાખજો. તો જોઈએ વ્યાખ્યા પ્રવેગની. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ. બરાબર. વેગમાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે વેગના મૂલ્યમાં થતો ફેરફાર. સમય તો આવે જ વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ બધી ક્રિયા, આ બધી ઘટના સમયની સાથે થાય છે. એટલે છેદમાં સમય તો, સૂત્રમાં છેદમાં સમય તો આવશે જ. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. પ્રવેગનું સૂત્ર લખવું શું લખાય? પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય, અથવા બીજી રીતે કે ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. તો આ હતી વ્યાખ્યા. એમાં પહેલી વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખીશું ફરીથી. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારને આપણે શું કહીશું? પ્રવેગ કહીશું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? હવે પ્રશ્ન નંબર 16, ખૂબ જ અગત્યનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે, એસાઇનમેન્ટમાં પણ પ્રશ્ન હોય છે કે પ્રવેગની વ્યાખ્યા, સૂત્ર તથા એસઆઈ એકમની સમજૂતી આપો. 2 ગુણ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા તો ભણ્યા આપણે, ટૂંકમાં લખી છે કે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનું મૂલ્ય અથવા માપ. ગતિમાન પદાર્થના એકમ સમયમાં વેગના મૂલ્યમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ? પ્રવેગ. તો સૂત્ર જોઈએ. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. હમણાં જ મેં તમને વાત કરી સૂત્રની કે છેદમાં સમય તો આવે જ. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, આટલું યાદ રાખવાનું. હવે એનું સંજ્ઞા સ્વરૂપ જોઈએ છીએ. પ્રવેગ માટે સ્મોલ a સંજ્ઞા વપરાય. બરાબરનું બરાબર. વેગમાં થતો ફેરફાર, ફેરફાર માટે આપણે ડેલ્ટા શબ્દ સંજ્ઞા વાપરીએ છીએ. વેગ માટે v, ફેરફાર માટે ડેલ્ટા. વેગમાં થતો ફેરફાર યાની કે ડેલ્ટા v છેદમાં સમયગાળો એટલે કે સમયમાં થતો સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા t. બરાબર. આવું આપણે સરેરાશ વેગમાં જોયું હતું. બરાબર. માટે એ પ્રવેગ બરાબર, એ એટલે પ્રવેગ, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફારનો મતલબ શું? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો એને આપણે શું કહીએ છીએ? વેગમાં થતો ફેરફાર કહીએ છીએ. છેદમાં સમયગાળો, સમય માટે આપણે શું કહીશું? સમયનું સમય t કહીશું. બરાબર. માટે સૂત્ર બનશે a બરાબર અંતિમ વેગ માટે આપણે શું વાપરીએ છીએ? v સંજ્ઞા વાપરીએ છીએ અને પ્રારંભિક વેગ માટે આપણે u સંજ્ઞા વાપરીએ છીએ. તો પ્રવેગ a બરાબર v માઇનસ u છેદમાં t. અંતિમ વેગ એટલે v, માઇનસનું માઇનસ, પ્રારંભિક વેગ એટલે u અને છેદમાં સમય માટે શું આવશે? t આવશે. બરાબર. સૂત્ર ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાતું હોય છે અને આ સૂત્ર આધારિત પરીક્ષામાં 1 અને 2 ગુણના દાખલા પણ પૂછાતા હોય છે ટૂંકા. માટે ખાસ યાદ રાખજો. ફરીથી સૂત્ર બોલું છું. a બરાબર v માઇનસ u છેદમાં t. v માઇનસ u એટલે વેગમાં થતો ફેરફાર, યાની કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એટલે કે v માઇનસ u, અને છેદમાં સમય માટે t
એટલે એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી. હવે આ સૂત્ર આધારિત બે મુદ્દા જોઈએ આપણે કે પ્રવેગનું મૂલ્ય ધન પણ મળે છે અને ઋણ પણ મળે છે. હવે ક્યારે પ્રવેગનું મૂલ્ય ધન મળે અને ક્યારે પ્રવેગનું મૂલ્ય ઋણ મળે એના વિશે આપણે આ બે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ મુદ્દો પહેલો કે જો વી ગ્રેટર ધેન યુ. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે યુનો મતલબ થાય પ્રારંભિક વેગ અને વીનો મતલબ થાય અંતિમ વેગ. તો અહીંયા અંતિમ વેગ બે પાંખિયા કઈ બાજુ છે? બે પાંખિયા વી બાજુ છે, અંતિમ વેગ બાજુ છે. એટલે કે અંતિમ વેગનું મૂલ્ય વધારે છે. તો જ્યારે અંતિમ વેગનું મૂલ્ય વધારે હોય, પ્રારંભિક વેગનું મૂલ્ય ઓછું હોય અને અંતિમ વેગનું મૂલ્ય વધારે હોય, ત્યારે યાદ રાખવાનું કે વેગના મૂલ્યમાં શું થાય? વધારો થાય. તમે શરૂઆતમાં ધીમે ગતિ કરતા હોય, તમારો પ્રારંભિક વેગ ઓછો હોય અને છેલ્લે તમારો અંતિમ વેગ વધી જાય, તમે એક્સિલેટર વધારી દો, યાની કે અંતિમ વેગ તમારો વધી જાય, જેથી આપણે શું કહીએ છીએ? વેગના મૂલ્યમાં શું થયો? વધારો થયો કહેવાય. અને વેગના મૂલ્યમાં વધારો થાય તો પ્રવેગ એનું મૂલ્ય આપણને કેવું મળે? ધન મળે. યાદ રાખજો, વેગના મૂલ્યમાં વધારો થાય તો પ્રવેગનું મૂલ્ય ધન મળે. કૌંસમાં ફરીથી લખ્યું છે મેં. આવું ક્યારે થાય? કે જ્યારે પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગનું મૂલ્ય વધી જાય. યાની કે તમે એક્સિલેટર વધારી દો તો તમારો અંતિમ વેગ વધી જાય અને અંતિમ વેગ વધી જાય તો પ્રવેગનું મૂલ્ય આપણને કેવું મળે? ધન મળે. વેગનું મૂલ્ય વધે અને પ્રવેગનું મૂલ્ય ધન મળે. હવે આ પ્રવેગની દિશા એ વેગની દિશામાં જ હોય છે. જે દિશામાં પદાર્થનો વેગ જોવા મળતો હોય એ જ દિશા પ્રવેગની જોવા મળે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? હવે બીજો મહત્વનો મુદ્દો એના કરતાં ઊંધું. જો વી લેસ ધેન યુ હોય. હવે બે પાંખિયા કોની બાજુ છે? બે પાંખિયા યુ બાજુ છે. યાની કે પ્રારંભિક વેગનું મૂલ્ય વધારે છે, જ્યારે અંતિમ વેગનું મૂલ્ય કેવું છે? ઓછું છે. આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે તમે શરૂઆતમાં વધારે વેગથી ગતિ કરતા હતા અને અંતે બરાબર અંતિમ વેગ તમારો કેવો થઈ ગયો? ઘટી ગયો. યાની કે તમે એક્સિલેટર શું કર્યું? ઘટાડી દીધું, ધીમું કરી દીધું, બાઇકની સ્પીડ ધીમી કરી દીધી. આનો મતલબ એવો થયો. તો વી લેસ ધેન યુ ત્યારે પદાર્થના વેગના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. વેગનું મૂલ્ય ઘટી જાય, ઓછું થઈ જાય. હવે વેગનું મૂલ્ય ઘટે એનો મતલબ શું? કે પ્રવેગ એનું મૂલ્ય આપણને કેવું મળે? ઋણ મળે. પ્રવેગ મળે ખરા, પણ કેવો મળે? માઇનસમાં મળે. પ્રવેગનું મૂલ્ય ઋણ મળે. આવું ક્યારે બને? મેં એક શરત લખી છે કે પ્રારંભિક વેગ કરતાં અંતિમ વેગનું મૂલ્ય ઓછું હોય ત્યારે. યાની કે પ્રારંભિક વેગ યુ વધારે હોય અને અંતિમ વેગ વી ઓછો હોય ત્યારે વેગના મૂલ્યમાં ઘટાડો થાય અને પ્રવેગ એનું મૂલ્ય આપણને કેવું મળે? ઋણ મળે. તો અહીંયા પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ તો કરે છે, પણ કેવી પ્રવેગી ગતિ? પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિ એટલે માઇનસ. પ્રવેગનું મૂલ્ય ઋણ મળે. ઋણનો મતલબ શું સમજવાનો? પ્રતિ. પ્રતિનો મતલબ થાય ઋણ મૂલ્ય મળવું. તમારે આવું યાદ રાખવાનું. માટે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. જો પ્રવેગનું મૂલ્ય ધન મળે તો પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગનું મૂલ્ય ધન મળે તો પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અને પ્રવેગનું મૂલ્ય જો ઋણ મળે તો પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ખાસ યાદ રાખજો. અને આ પ્રવેગની દિશા એ વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. કેમ કે પ્રવેગનું મૂલ્ય અહીંયા આપણને ઋણ મળે છે. ઋણ મળવું એટલે વિરુદ્ધ દિશા દર્શાવે છે. માટે પ્રવેગની દિશા એ વેગની વિરુદ્ધ દિશા ગણી શકાય. હવે પ્રવેગનો એસઆઈ એકમ જોઈએ. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા ms-2. ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીએ એટલે સેકન્ડનો વર્ગ છેદમાંથી ઉપર અંશમાં આવી જાય છે. હવે છેદમાંથી અંશમાં આવે એટલે 2 ઘાત કેવી થઈ જાય? ઋણ. -2 ઘાત થઈ જાય. તમે જાણો છો બરાબર. તો પ્રવેગનો એસઆઈ એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સ્ક્વેર લખવાનું ભૂલતા નહીં. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, જ્યારે પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા ms-2. નાનો એકમ મીટર કરતાં નાનો એકમ સેન્ટીમીટર cm અને સેકન્ડનું સેકન્ડ. તો નાનો એકમ શું બનશે? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ પ્રવેગ કેવી રાશિ છે? તમે જાણો છો
પ્રવેગ એ સદિશ રાશિ છે. પ્રવેગની અંદર વેગ શબ્દ આવે છે. જો વેગ સદિશ રાશિ હોય તો પ્રવેગ પણ કેવી રાશિ થાય? સદિશ રાશિ જ થાય. દિશાવાળી રાશિ, એમાં પણ દિશાની જરૂર છે. તો પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં જોવા મળે. જે દિશામાં વેગના મૂલ્યમાં ફેરફાર થાય એ દિશા કોની ગણી શકાય? પ્રવેગની દિશા ગણી શકાય. યાદ રાખજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી?